કે જે ભગવત સ્વરૂપ અને અવતારના પ્રયોજનને જાણે છે તે મોટા મનના જાણવા, બીજા જે છે તે બધા નાના મનના છે. બરાબર. એટલે ભગવાનના અવતારો જે છે તે ભગવાનના સ્વરૂપને જાણનારા છે તે હકીકતમાં મોટા મનના માણસો છે, બાકીના બધા નાના મનના માણસો છે. બરાબર. એટલે આપણે શું છે, મોટા મનના માણસો બનવાનું છે, નાના મનના માણસો બનવાનું નથી. દુનિયામાં બહુ નાના મનના માણસો તો છે. આગળ જઈએ હવે. ઇન્દ્રાદી દેવતાઓ ઉત્સાહ પામીને પ્રહર્ષથી ભગવાન ઉપર નંદન વનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. ઇન્દ્રના ગાયક ચિત્રરથ આદિ ગંધર્વો બાળકૃષ્ણ ભગવાનના ગુણગાન કરવા લાગ્યા. ઉર્વશી આદિ અપ્સરા સમૂહ નૃત્ય કરવા લાગ્યા. એ રીતે દેવતાઓનો હર્ષ વ્યાપાર અતિ અધિક થયો હતો. બરાબર. ભગવાનનો અવતાર થયો એટલે શું થયું? દેવતાઓ પણ ઉત્સાહમાં આવી ગયા, કારણ કે અસુરોનું જે બળ છે એ પૃથ્વી ઉપર શું ઘટવાનું છે એમને ખબર પડી ગઈ. બરાબર. દેવતાઓ તો ઉત્સાહમાં આવ્યા. એની જોડે શું કર્યું એમણે? ભગવાન ઉપર પુષ્પોની વર્ષા કરી. નંદનવન કાનું છે? સ્વર્ગલોકમાં આવેલું છે એની વાત છે. બરાબર. બીજી વાત શું? ઇન્દ્રના ગાયક કોણ છે? ચિત્રરથ આદિ ગંધર્વો. ગંધર્વો શું કરે છે? ઇન્દ્રનું મનોરંજન કરે છે. બરાબર. નૃત્ય કરે છે, ગીત ગાય છે, ગાયન ગાય છે, એટલે એ લોકોને ગંધર્વો કયા. એ રીતે દેવતાઓના હર્ષપાર અધિક થયો હતો. દેવતાઓને ત્યાં પણ પાર્ટી કાયમ થાય જ છે. બરાબર. જેમ આ લોકમાં પાર્ટી થાય એ લોકમાં પણ પાર્ટી થાય છે. બરાબર છે. ચાલો. અગ્નિહોત્રી, એમાં હસવાની વાત થોડી છે ગઈ, એકદમ સરળ વાત કરી મેં તમને. આમાં શું પ્રોબ્લેમ શું છે કે હું જે બોલવો હું સીધું જ બોલી દઉં છું, બીજા લોકો શરમાયા કરે. શરમાવાનું નહીં કોઈ દિવસ. અમુક કામ કરવાનું હોય તો સીધું મુંફટ જ બોલવાનું, ડાયરેક્ટ જ. તો જ જે કહેવા માંગે ખબર પડે. નહીં તો જે શાસ્ત્રમાં કહ્યું હોય છે ખબર જ ના પડે માણસને. દેવતાઓમાં પાર્ટી ચાલતી હોય જ કાંઈ. અગ્નિહોત્રી ભૂદેવના આલયમાં આ હવનીય આદિક અગ્નિઓ ભસ્મથી ઢાંકેલા હતા, પણ સ્વયં પ્રજ્વલિત થયા હતા. અમુક અગ્નિહોત્ર બ્રાહ્મણો એને ત્યાં કાયમ યજ્ઞનો અગ્નિ હોય ને એનો કુંડ બનાવેલો હોય. બરાબર. એની અંદર કોલસા મૂકેલા હોય. પછી સમય આવે એટલે અમુકને ત્યાં તો અગ્નિ પ્રજ્વલિત જ રહેતો હોય, એના પુણ્ય પ્રતાપ અને એના બળને કારણે, કે એના ઐશ્વર્ય અને સામર્થ્યના બળને કારણે. અમુકમાં એવું હોય કે સાધન દશામાં હોય તો કાયમ ઓલવાઈ જતો હોય, તેને એ લોકો પાછા સરકાર. આપણે ત્યાં પેલો અખંડ દીવો ન બળે, અંદર ઘી પૂર્યા કરે, તે પ્રમાણે અગ્નિહોત્ર હોય બ્રાહ્મણો. એની વાત છે. તો એ અમને ત્યાં ઓટોમેટિક ભગવાનનો અવતાર થયો તો ઓટોમેટિક એમ કે એમાં અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. બરાબર. અગ્નિઓ ભસ્મથી ઢાંકેલા હતા તો પણ પ્રજ્વલિત થઈ ગયા. સત્પુરુષોના મન પણ તે સમયમાં કામ ક્રોધાદી અંતરહીઓએ રહિત નિર્મળ થઈ ગયા. જે સત્પુરુષ હોય એને કઈ સારી ક્રિયા થાય, ભગવાન આવે એટલે શું થાય? એના કામ ક્રોધ લોભ ચાલ્યા જાય. બરાબર. અને જે અસત્પુરુષ હોય એને શું છે? અંદરથી બધી મત્સર થવા માટે, મૂંઝવણ થવા માટે, એને મુજારો થાય, એને કંઈ ગમે નહીં. એને એમ થાય કે આપણે કોઈ માનનારો કે આપણું કંઈ અશુભ થવા માંડ્યું. હમણાં આવશે એ જે આસુરી જીવ છે એને બધા અશુભ જે શુકનો છે એ થવા માંડેલા. બરાબર. એટલે અપશુકનો કહીએ એ થવા માંડેલા, અને જે દેવી જીવ છે એને શુકનો થવા માંડે. બરાબર. ચાલો. મનુષ્ય યોનિમાં જન્મેલા જે દૈત્યો, રાક્ષસો, કૌલાદિક નાસ્તિક અગ્રેસર પદને પામીને પાપ કરવામાં તત્પર રહ્યા હતા, તેમના મનમાં કોઈ અપૂર્વ ભવિષ્યમાં સ્વનાથ સૂચવનારો ત્રાસ તત્કાળ સ્વયં પ્રવેશી ગયો. આવી ગયું ને? જેટલા પણ એમ કહે કે શું, જો બાજુ સમજો, મનુષ્ય યોનિમાં જન્મેલા દૈત્યો અને રાક્ષસો, એટલે મનુષ્યમાં દૈત્યો અને રાક્ષસો હોય. આપણી સાહેબ આગળ આ વાતની ક્લેરિફિકેશન કરેલું કે કહેવાય જેટલા મનુષ્ય લોકમાં બધા મનુષ્ય જ. દૈત્યો કે દાનવો કે એ લોકોની કઈ આખી કેટેગરી યોની અલગ નથી, એ મનુષ્ય જ હોય. પણ એના આચરણે કરીને એ કેવો દૈત્ય કે દાનવ કે સારો માણસ, એટલે માણસ તરીકે ઓળખાય એમ. જે નોનવેજ ખાતા હોય, બરાબર, પરસ્ત્રી ગમન કરતા હોય, જુગાર આદિક રમતા હોય, મદ્ય પીતા હોય, દારૂ પીતા હોય, આપણે કહીએ આપણી ભાષામાં પંચવર્તમાન જે લોકતો હોય એ કોઈ મનુષ્ય કહેવાને લાયક નથી. હમણાં જ મેં એક રામાયણના વક્તા દ્વારા સાંભળ્યું કે બીજો જન્મ પણ મનુષ્યનો એનો જ થાય છે કે જે આ 5 વર્તમાન પાડે છે. બાકી એ બધા જેટલા આ બધું કરે છે એનો કોઈ દિવસ બીજો જન્મ મનુષ્યનો આના પછી થતો નથી. સમજી ગયા? એટલે આ 5 વર્તમાન તો તમે સત્સંગી હોવ કે ન હોવ પાડવાના જ છે. એનાથી જ તમારી આગળ ઉધ્વગતિ થશે. બરાબર. એટલે જે એમ કે પાપને વિશે પ્રવર્તનારા છે એ તો શું છે? નરક યાતના પામશે, યમ યાતના જે કહીએ એ પામશે, અને 184 એના માટે તૈયાર જ છે. મનુષ્ય જન્મ પણ એને જ મળે છે કે જે ભગવાનની આજ્ઞામાં રહી છે, ભગવત ભક્તો હોય છે, જેના સાધન દશાનો જેની અંત આવી જાય ભગવત ધામમાં જાય, અને જેને સાધન દશાનો અંત નહીં આવે તે પાછો યોગ ભ્રષ્ટ થઈને મનુષ્ય યોનિમાં કોઈ સત્સંગીના ઘરે સત્સંગના અવકાશે કરીને એમ કે એનો સહેજે સહેજે અને સત્સંગની પ્રાપ્તિ થાય એ પ્રમાણે એનો એ જગ્યા પર જન્મ થાય. બરાબર.
એટલે મનુષ્ય યોનિને પામવા માટે પણ તમારે આ પ્રમાણે ચાલવું તો પડશે જ, કે મારે પણ ચાલવું તો પડશે જ. દરેક માટે આ વસ્તુ શું છે? મેન્ડેટરી. ચલો, એટલે જે એમ કે આ રાક્ષસો કૌલાદી નાસ્તિક અગ્રેસર, કૌલ મત છે ને આખો તે, બરાબર? કૌલ મતની અંદર બધું બહુ ગંદુ ગંદુ થાય છે. આપણે કંઈ કહેવું નથી અહીંયા. વ્યાસપીઠ પર બેસીને એના લક્ષણો કહેતા પણ મને શરમ લાગે એવું છે બધું, બરાબર? લખેલું છે બધું, પીબેક હતો અને બધું બહુ હતું, બધી ગડબડ છે. જ્યારે આવશે ત્યારે અહીંયા ચલાવશું. મારે અત્યારે 11ને દિવસે મારી જુબાન બગાડવી નથી. એટલે શું કહ્યું? પદને પામીને એ બધા નાસ્તિક હતા, એટલે પાપ કર્મમાં તત્પર રહ્યા હતા, બધા પાપ કર્મ કર્યા કરતા હતા, બરાબર? અને એ લોકોને બધાને ત્રાસ થયો. કઈ વાતનો? કે ભવિષ્યમાં કોઈ અપૂર્વ એમ કહી કે આપણો સ્વનાશ સૂચવનારો ત્રાસ, કે આપણો નાશ કરનારો કોઈ આવી ગયો છે, બરાબર? એટલે સમજવા જેવી વાત શું છે? કે ભગવત ભક્ત જ્યારે અવતરે, કે બહુ મોટા આચાર્ય અવતરે, કે જ્યારે ભગવાન અવતરે ત્યારે ભગવત ભક્તો હોય, દૈવી જીવો હોય, એને શું થાય? સુખ થાય, શાંતિ થાય, આનંદ થાય, એને બધા સુકનો થાય. અને જે અભક્તો જે છે, જે ભગવાનના વેરીઓ છે, જે ભગવાનના ભક્તોના વેરીઓ છે, જે આસુરી સંપ્રદાય યુક્ત છે, એને આ બધા શું થાય? ત્રાસ થાય, અપસુકન થાય. રાજાઓના બંદીખાનામાં સાંકળ કે બેડી વગેરેથી બાંધેલા કેટલાક બંદીવાનો એટલે કેદીઓ તે બંધનમાંથી તે સમયમાં મુક્તિ પામી ગયા. સહજ વેરી એવા પણ ગજ સિંહાદિકો એ ન ત્યાગ કરી શકે એવી પરસ્પર વિરોધ કરવારૂપ પ્રકૃતિનો તે ક્ષણમાં તત્કાળ ત્યાગ કરી દીધો. ભગવાનને શું કહ્યું છે? અજાત શત્રુ. ભગવાન કહેવાય છે અજાત શત્રુ છે. અજાત શત્રુ એટલે શું? ભગવાન કોઈના પણ શત્રુ નથી. હકીકતમાં ભગવાને આપણે વચનામૃત વાંચતા હોય અને વ્યવસ્થિત વાંચતા હોય તો નીચે હરજીવનદાસ શાસ્ત્રીજી મહારાજની ટીકા વાંચતા હોય તેને ખબર પડે. મહારાજે લખ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનના ગીતાના શ્લોકને અનુલક્ષીને, કે વાસ્તવમાં ભગવાન કોઈના શત્રુ પણ નથી ને કોઈના મિત્ર પણ નથી, બરાબર? મિત્ર અને શત્રુ કઈ ભાષામાં? જગતની રીતે જે લોકો એકબીજા જોડે શત્રુતા કરે છે અને મિત્રતા કરે છે એ પ્રમાણે પરમાત્મા કોઈના શત્રુ પણ નથી ને મિત્ર પણ નથી. ભગવાન તો કહેવાય છે ન્યુટ્રલ છે. પરમાત્મા તત્વ ન્યુટ્રલ છે. જીવ જેવા કર્મ કરે એ પ્રમાણે કર્મ ફળ પ્રદાતા પરમાત્મા એને શું આપે? એનું ફળ આપે. અને ભગવાનનો ભક્ત હોય અને ભગવાનના માર્ગમાં મુમુક્ષુ હોય અને મોક્ષના માર્ગમાં આગળ જતો હોય તો ભગવત પ્રસન્નતા રોજ 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 એને પ્રાપ્ત થતી જ જાય. અને જીવ તો પરમાત્માનો સૌથી નજીકનો મિત્ર છે આમ જોવા જાય તો, કારણ કે જીવની અંદર પરમાત્મા રહેલા જ છે. પણ એ જીવ પરમાત્મા જોડે મિત્રતા કરતો નથી. તેને કારણે એની પ્રાકૃતિક જે અનંત કોટી કાળની એની જે વાસનાઓ જે છે તે આસક્તિ જે છે તે નૈસર્ગિક આસક્તિઓ, બરાબર, જેને કારણે એ પરમાત્માના સુખને ભૂલીને માયાની પાછળ મંડેલો રહી છે, પડેલો રહી છે. એટલે એને પરમાત્માનું સુખ આવતું નથી, પરમાત્માનું ભજન કરી નહીં શકતો અને માયા પાછળ આખું જીવન ખર્ચી નાખે છે. વસ્તુતા એ ભગવાન એનાથી દૂર નથી, નજીક જ છે, પણ એ ભગવાનથી દૂર ચાલ્યો જાય છે. તેને કરીને વાસના એ કરીને. અહીંયા શું કહ્યું? કે જે ભગવાન કેવા છે તો જેનામાં સાહજિક રીતે વેર બુદ્ધિ રહેલી છે. કોણ? સિંહ અને હાથી, બરાબર? એ બંને ભેગા થાય અને જો બંને મૂળમાં હોય તો દે ધનાધન, સામ સામે ધન ધનાધન, ધન જંગલમાં લડે જોરદાર. અને એવું કહેવામાં આવે છે કે જો ગજરાજના ફૂલ ફોર્મમાં હોય તો સિંહનું પણ કંઈ આવે નહીં. એની સૂંઢની અંદર ઉચકીને એને ફંગોળીને એવા અફાડી નાખે ને કે સિંહના બી દિમાગ હલાવી દે, બરાબર? સિંહ પાછળથી એટેક કરે ને તો જ હાથી એને એકલો હાથી એ તો ન મારી શકે. બહુ પાવરફુલ પ્રાણી છે સિંહ ને ગજ બંને. હવે આ સાહજિક વૃત્તિમાં જે વેર હોય, હવે એવા ઘણા બધા છે, સાપ અને નોળિયો, બરાબર, એવા ઘણા બધા પ્રાણીઓ છે જેને સાહજિક રીતે દુશ્મનાવટ છે. ઉંદર અને બિલાડી, બરાબર. પણ આ બધાની અંદરનું જે વેર હતું એકબીજા પ્રત્યે, ભગવાનના અવતરણથી શું થઈ ગયું? નાશ પામી ગયું સમય પૂરતું. બધા એકબીજા જોડે કેવા થઈ ગયા? મિત્ર ભાવે રહેવા માંડ્યા, બરાબર. ચાલો, એટલે પરસ્પર વિરોધ કરવા રૂપ પ્રકૃતિનો તે ક્ષણમાં તત્કાળ ત્યાગ કરી દીધો. હોય ને એવા ઘણા લોકો હોય, બધામાં વિરોધ કરી જ નાખે, અમસે કિસીને કાંઈ નહીં એમ તમે ઊભા જ થઈ જાય. દરેક જગ્યા પર એવા વિરોધ પક્ષી નેતાઓ હોય જ, બરાબર. ભાઈ ભલે 44 બચેલા હોય ને, પણ કોઈને કોઈ હિસાબે પાર્લામેન્ટમાં વિરોધ તો કરે છે એ લોકો, બરાબર. 44ના 24 થઈ ગયા તો પણ વિરોધ તો કરશે, બરાબર. એ લોકોનો સ્વભાવ એવો પડી ગયો ખાલી વિરોધ કરવાનો. દરેક જગ્યા પર એવા વિરોધી હોય જ, બરાબર. પણ એ વિરોધીઓનો વિરોધ ક્યારે જાય? જ્યારે ભગવાન એમની અંદર વસે ત્યારે ચાલ્યો જાય. જગન્નાથપુરીમાં ભગવાને કેવો વિરોધ કરાવેલો અંદર અસુરો પ્રત્યે, અને બધા અંદર લડીને મરી ગયા, બરાબર. એક બાજુવાળા કહે કે આને મરાય એવો નથી, આ મારો ચેલો છે, અને બીજી બાજુવાળા કહે કે હોય એમ કહે કે આ તો આપણો શત્રુ છે, એમ કરીને દે ધનાધન.
10,000 ઓછા થઈ ગયા. બરાબર. ચાલો. એ નૃપ પ્રાકૃત કર્મ આદિને દેવ મનુષ્યાદિકની માફક કર્મકૃત જન્મે રહિત એવા ભગવાનના લોક અનુગ્રહ માટે જ સ્વેચ્છાથી થયેલા જન્મના સમયમાં બાળ શર્માના સૂત હરિપ્રસાદ શર્માના મંદિરમાં દેવોએ વગાડેલા દુંદુભીના ધ્વનિ સાથે મિશ્રિત થયેલો મનુષ્યના દુંદુભીનો ધ્વનિ બમણો અહર્નિશ ગાજી રહ્યો હતો. બરાબર. આપણે ત્યાં પણ કોઈને ત્યાં પહેલાં છોકરા આવતા હતા, લોકો સાડી વગાડતા હતા, દુંદુભી વગાડતા હતા. હવે તો ખેર દુંદુભી ઘણા લોકોએ જોઈ પણ ન હશે. બરાબર. દેવતાઓ દુંદુભી નાદ કરતા હતા. અહીંયાના લોકો પણ દુંદુભી નાદ કરતા હતા. હા, એટલે જ ને. એ તો અત્યારે કોઈ જોયું નહીં હોય. જો લખ્યું જ બહુ જોરદાર. શું લખ્યું? થયેલા જન્મના સમયમાં બાર શર્માના સૂત હરિપ્રસાદ શર્માના મંદિરમાં. બરાબર. એટલે બાર શર્મા કોણ? ધર્મદેવના પિતાજીની વાત કરી. છોકરાનો જન્મ થાય તો દાદાને બી યાદ કરે ને બાપાને બી યાદ કરે ને, તેની વાત કરેલી છે અહીંયા. બરાબર. ધ્યાનથી હંમેશા થોડુંક મગજ દોડાવો તો એ થાય. અને હરિપ્રસાદ એટલે ધર્મદેવજી પોતે અને એમના દીકરા હરિકૃષ્ણ. બરાબર. હરિપ્રસાદ અને હરિકૃષ્ણ ફરક છે. હરિપ્રસાદ ધર્મદેવનું નામ છે અને હરિકૃષ્ણ ભગવાનનું નામ છે. બરાબર. દેવ શર્મા બાજુ કોનું નામ છે? ધર્મદેવનું નામ છે. બરાબર. અને બાર શર્મા કોનું નામ છે? એમના પિતાજીનું. ને વિષ્ણુ શર્મા કોનું નામ છે? નહીં ખબર તો જવા દો. ચાલો. જન્મેલા બાળકને જોવા માટે આવેલી અબળાઓ પણ એટલે તો પૂછ્યું ગ્રંથના એ છે શું કહેવાય રાઈટર એટલે રચયિતા. જન્મેલા બાળકને જોવા માટે આવેલી અબળાઓ પણ આવે ને. બાઈઓ પેલા ગીત ગાવા આવે ને, કુકનના ગીત કહીએ ને આપણે, કઈ શુભ થાય તો એના ગીત ગાવા આવે. આપણે ત્યાં આ જતીનભાઈ યજ્ઞ કરાવવાના છે, અભિષેક કરાવવાના છે, તો પેલા આગલે દિવસે પેલું પાણી લેવા જાય ને બધા ગીત ગાતા ગાતા બહેનો જાય ને. બરાબર. એટલે કઈ શુભ કરવાના હોય તો બહેનો એમ કે ગીત ગાય, એવા શુભ ગીતો ગાય. બરાબર. આપણે ત્યાં લગ્નમાં ગવાય. બરાબર. પછી અહીંયા યજ્ઞ થવાનો હોય ત્યારે આગલે દિવસે એમાં ગાય. મંદિરમાં કંઈ એવો ઉત્સવ બહુ મોટો થવાનો હોય તો એમાં ગાય. શોભાયાત્રામાં ગાય. ઘણી જગ્યા પોથી યાત્રા બધામાં ગાય. કથા કરવાની હોય ત્યારે પોથી યાત્રામાં ગાય. બરાબર. બહેનો એ બધા મંગળ ગીતો કહેવાય. આપણે હમણાં શું કહેવાય આપણી હરજીવનદાસ શાસ્ત્રીવાળી શું છે કીર્તન આવલી ને, કીર્તન સાર સંગ્રહમાં એ બધા મંગળ ગીતો લખેલા છે, મહારાજે લખાવેલા છે. બરાબર. કે આ બધા એમ કે જે લગ્ન સમયે ને એમાં બધા ચલાણિયા કીર્તનો બધા ગાય છે, ગીતો. મહારાજ કે બધા હા એ બંધ કરો ને એમ કે બધા પ્રસાદીના બનાવો ને બધા બધા એટલે એ તો અહીંયા પણ બધું એવું જ હોય. અરે ભાઈ એ તો તમારા સૌરાષ્ટ્રમાં નહીં, અહીંયા પણ અવાજ હોય. તારો બનેવીનો આમ ને તારો બેનનો આમ ને આવું બધું જોઈએ અહીંયા પણ. એ બધું એમાં પણ અહીંયા પણ એવા જ હોય બધા ચલાણી તો. બરાબર. ગાતા હોય ને બધા લોકો એમાં કંઈ એના બધા એનો કોઈ અર્થ કરવા જેવું હોય જ નહીં. સમજો. પણ એ બધા તો મોજ માટે ગાતા હોય. હા બસ એના કંઈ અર્થ એટલે એમાં શું હોય એટલે તો બ્રહ્માનંદ સ્વામીને આ લોકોને કહ્યું મહારાજે એટલે આજ્ઞા કરી કે જે હરિભક્તો હોય જે સત્સંગમાં છે એ બધા એ ફટાણા તમે કેવું પછી પેલું આ બનાવ્યું આખું કુંદનપુર વાળું આખું છે ને, બહુ મોટું છે, 14 પદનું છે કદાચ. બરાબર. એ બનાવ્યું આખું માધવપુર. બસ આ લોકો કઈ બીજો જ માનવો બોલે. બરાબર. આ લોકો આ જે ગલીવાળા કીર્તનવાળા છે ને એ કંઈ બીજો જ માનવો બોલે. મારે તમને અહીંયા નથી કહેવો. ચલો આગળ જઈએ. અરે બરાબર. મને બધી જ ખબર છે ને, તમને કહી દઉં. મેં લગ્ન નહીં કર્યા, ધ્યાનમાં બહુ ગયો છું. હા બરાબર. મને બધી જ ખબર હોય. બહુ ઓછી વસ્તુ હોય કે મને એમાં હવે હું નિગ્લેક્ટ કરવા માંડ્યો છેલ્લા 10-15 વર્ષથી. પહેલાં મને બધી જ ખબર હતી. પછી આ 2000ની સાલ થઈ ને પછી મને થયું કે આ કાનને નાકમાં બહુ ભૂસાડવા જેવું નથી, બધું બંધ કરી નાખ્યું એને. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. એટલે શું કહ્યું કે ભાઈ મંગળ ગીતો ગાવા જોઈએ. હવે ઘણા લોકો છે ને આ ટોપિકમાં બીજા એક કારણથી ઉચકેલો, ગાડી ભલે બીજી જગ્યા પર ચાલી ગઈ. ઘણા લોકો આ મંગળ ગીતનો પણ થોડોક એનો એ છે એ લોકોને શું કહેવાય આપણે અંગ્રેજીમાં પ્રેજ્યુડાઇઝ કહેવાય, ગુજરાતીમાં એને શું કહેવાય થોડોક વિરોધ કરતા હોય કે એવું બધું એનો શું મતલબ છે એમ.
પણ ના, આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું છે કે શુભ પ્રસંગે બહેનોએ મંગળ ગીત ગાવા. એમને લક્ષ્મીજીનું સાક્ષાત સ્વરૂપ કયા છે આપણા બહેનોને, માતૃશક્તિ કઈ છે, અને એમના પાસે હંમેશા મંગળ ગીત ગાવા. તમે ખબર હશે બધાને, જે નવું ઘર લે એમાં પહેલાં પેલો કન્યા પેલી જે કુંવારી કન્યા એની પાસે કુંભ ગળો મુકાવે, બરાબર. એટલે આપણે ત્યાં માતૃશક્તિનું અપમાન તો હવે આટલું બધું થવા માંડ્યું, બાકી આપણા ઓરિજિનલ શાસ્ત્રોમાં તો માતૃશક્તિનું અપમાન કોઈ જગ્યા પર કર્યું નથી. અને ઘણી બધી જગ્યા પર એવું છે કે જે કાર્ય એમને જ કરવાનું છે, એમાં આપણો કોઈ રોલ જ નથી. સમજો તમે, આપણે પોતાને પણ ખબર છે કે આ મંગળ ગીતો ગાવામાં આપણો પુરુષોનો કોઈ રોલ નથી, એકલા બહેનોને જ ગાવાના કયા છે, સમજો. પણ આ પુરુષો તો હવે ત્યાં શું કામ જતા હોય તમને ને મને બધી ખબર જ છે, એટલે મારે કંઈ એમાં કંઈ કહેવું નથી. જય સ્વામિનારાયણ. પણ એ ગાવામાં કંઈ વાંધો નથી, આ તમને મેં એટલા માટે કહ્યું, એ ગાવા જ જોઈએ. મતલબમાં ભગવાને કહ્યું એ પ્રમાણે, શાસ્ત્રોમાં જે કહ્યા હોય એ પ્રમાણે, ચલાણી નહીં, બરાબર. ગાવા તો જોઈએ જ, એમાં કોઈ ના નથી. જો એક વસ્તુ છે, જીવનમાં જેટલા પણ શુભ પ્રસંગો આવે, જેટલા પણ ઉત્સવ હોય, ઉત્સવનો અર્થ પ્રસંગનો અર્થ જ એને મનાવવા માટે છે, સમજજો. જીવન નીરસ છે એ જીવન નથી, યાદ રાખજો. જીવનનો અર્થ જીવંત. જીવંત કોણ હોય? જેને ત્યાં અંદર રસ હોય, ઉત્સવ હોય, સમયો ઉત્સવ. ઉત્સવ સમય હંમેશા થવા જ જોઈએ. એટલે મને કોઈ કાયમ કહે છે કે ભાઈ તું આઈસ્ક્રીમનું બંધ કરી દે, પણ ઉત્સવ તો કાયમ થવા જ જોઈએ, સમજો. એક વસ્તુ યાદ રાખજો, ઉત્સવ ન હશે તો જિંદગી રસ વિનાની છે. રસ વિનાની જીવન જે છે ઉદાસ થઈ જાય, જીવ ધીરાશ થઈ જાય, ડિપ્રેશન આવી જાય, ફ્રસ્ટ્રેશન આવી જાય. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે, જીવીએ ત્યાં સુધી જીવવાનું નથી છોડવાનું, જીવતા જ રહેવાનું છે. અને દરેક ઉત્સવ સમયમાં ભાગ લેવાનો છે ને એને મનાવવાના છે. હા, પેલા લોકો જે બહારના લોકો ફેલ ફતુર કરે છે, આપણે એવા ફેલ ફતુર નહીં કરવાનું, પણ શાસ્ત્રોમાં કયા એ પ્રમાણે તો મનાવવાના જ છે. એ બધી જન્મ જયંતિ હોય કે તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય, ગ્રહસ્થ માટે તો એ બધું જે છે તે બધું વરદાનરૂપ છે. અને એની ઉપર આપણે ત્યાં હિન્દુ, તમે આપણા મહિના જો 12 મહિના, તમને એક મહિનો એમાં એવો ના દેખાય કે જેમાં તમને કોઈ ઉત્સવ કે કોઈ સમયો કે એવું ના હોય. જાઓ, એ તો હવે આપણે નથી બનાવતા અમુક વસ્તુ, એ અલગ વાત છે. પેલી કઈ ચેનલ, ટીટીડી કઈ ચેનલ છે પેલી, ટીટીડી કઈ ચેનલ, ટીટીડી ચેનલ એક આવે છે, તમે જોજો. હા, સાઉથની. એમાં 365 દિવસના ઉત્સવ ત્યાં ચાલે છે, બધા લાઈવ ટેલિકાસ્ટ બતાવે છે. હે, હા, બાલાજીની નીચેવાળી 365 દિવસના 365 ઉત્સવ, બોલો. હા, વસંત ઉત્સવ ને આ ઉત્સવ ને પેલો ઉત્સવ. મને કોઈ દિવસ કઈ નહીં સમજ પડે તો એ ચાલુ કરીને બેસી જાઓ. પપ્પા કંઈક આમાં શું બોલે તો તમને ખબર પડે છે? મને કંઈ મેં ના, નહીં ખબર પડતી એટલે જ જોઉં છું. જેમાં ખબર પડે ને એ જોઉં તો અમુક વખતે દુખાવો થઈ જાય છે. આમાં નહીં ખબર પડે એમાં મજા આવે છે. હું તમે બી હશો ને હું પણ હશું. ઘણી વખત દુનિયામાં એવું છે, ના ખબર પડે તો વધારે મજા આવે. જેને વધારે ખબર પડતી હોય એને વધારે તકલીફ થાય પાછી. એટલે અમુક વખતે મને પણ એવું થાય કે ના ખબર પડે તો વધારે સારું. એટલે બધું સાઉથનું ચાલુ કરી દેવાનું, એન્ડે પેન્ડે ગેન્ડે જેંગે વેંગે, કંઈ ખબર જ નહીં પડે છે એમાં. ને આપણે હસ્યા કરવાનું. કોઈ બહારથી હતા એને વિચાર કરે કે આ સાઉથ ઇન્ડિયન લાગે, બરાબર. એ ચેનલ પર જો બધા ઉત્સવ એ લોકો રોજ સેલિબ્રેટ કરે છે, અને બહુ જોરમાં સેલિબ્રેટ કરે છે. એવું પણ નહીં નાના પાયા પર, બહુ જોરમાં સેલિબ્રેટ કરે છે. એટલે બહુ સામગ્રી વાપરે. એનો મતલબ શું છે? ઉત્સવ હોવા જોઈએ જિંદગીમાં, યાદ રાખજો. ના ખબર હોય કોઈને કે ખબર હોય એ તો મને નહીં ખબર, પણ એક વસ્તુ કહું, એકાદશીનો પણ આપણે ત્યાં ઉત્સવ છે. ઉપવાસમાં પણ ઉત્સવ કરવાનો છે. કોળે કોળેનો અર્થ કોરે કોરું નથી ભાઈ, કોડે કોડે છે. પેલો કઈ કોડ એટલે આનંદ, આપણે કહીએ ને આનંદ. હા, આ તો પેલો કઈ કોરે કોરે. અરે ભાઈ, કોરે કોરે નથી ભાઈ. આલા સત્યાનાશ કરી નાખ્યું તમે ભાષાનું. પેલો ગાય તો કોરે કોરે જ ગાય. જે 100 માંથી 90 માણસ કોરે કોરે ગાય, જોજો. હા, હવે કોરે કોરે બોલે. હાવ પેલા મહારાજે નહીં કીધું કોડા કડાકા છે એવું? અરે ભાઈ, એ નથી, કોડથી કરવાની. મંદિરમાં પણ ઘણા કોરે કોરે જ બોલે છે, બરાબર. એટલે કોરે કોરે કોડથી કરવાની છે એકાદશી. એકાદશીનો ઉત્સવ છે. બીજે દિવસે દ્વાદશીએ જે પારણા કરવાના છે એમાં પણ ઉત્સવ છે. પહેલા 5 બ્રાહ્મણોને જમાડવાના છે, બરાબર. જો ઉત્સવ કરવા ચાલ્યા છોકરાઓ આપણા, બરાબર, બેસજો, તમને ઉત્સવનો લાભ મળશે બધાને. આપણે ત્યાં કોરે કોરે નથી કંઈ પણ વસ્તુ, બધું કોડથી જ થાય છે, બરાબર. આપણે કોડથી જ કરવાનું, કોરું નહીં કરવાનું કંઈ પણ. કહેવાનું તાત્પર્ય શું છે કે નિરસ
માણસ હોય, નિરાશાવાદી માણસ હોય, સમજજો, એનો કદાપી સંસર્ગ પણ ના કરવો. અરે ભગવાનનું ભજન કરનારાને શું કોઈ વાતનું દુઃખ છે? એ શું કામ નિરાશાવાદી હોય? આશાવાદી રહેવાનું હંમેશા. હમણાં જ પેલા દિનેશ કાકા અને પેલા ભગત એક ને એની બાજુમાં એક ભાઈ હતા, સુરતી હતા. તે કંઈ કહે તો છેલ્લી ઉંમરમાં ભજન થશે. તો પછી એમણે મને પૂછ્યું, સાહેબ મને કહેતા હતા ત્યારે જ એને બોલાવ્યો એટલે હું ગયો. પછી મેં એને કહ્યું, મેં કહું જો ભાઈ, મરવાની, ભજન કરવાની અને ભગવાનને પામવાની કોઈ ઉંમર નથી. આ ત્રણની કોઈ ઉંમર હોય તો તું મને બતાવ. કોઈ માણસ એવું કહી શકે કે મારી મરવાની આ તારીખ છે કે આ ડેટ છે કે હું આટલું જીવવાનો છું? કોઈ માણસ એવું કહી શકે કે આ ઉંમર હું ભજન કરીશ અને પછી ત્યારે ભજન થશે? એ કંઈ નક્કી છે? અને તમે ઇતિહાસના પાના જોઈ લો કે ભાગવત આદિ ગ્રંથ જોઈ લો તો નાના નાના બાળકોને ભગવાન મળી ગયેલા છે. અને એવા પણ જે સંકાદિક જેવા જે સાક્ષાત ભગવાનનો અવતાર કહેવાય, હવે એ તો કાયમ માટે બાળ અવસ્થામાં જ વર્તે છે. એટલે મેં કહું આની કોઈ ઉંમર નથી. તાત્પર્ય કહેવાનું એવું કઈ થાય નહીં. એ તો તમે પહેલેથી જેવો ધારો પાડો, જેવો તમારો દાખલો એ પ્રમાણે થાય, બાકી કંઈ થતું નહીં. અરે 70 ને 75 વર્ષે લોકો પેલા પિક્ચરની પેલી ટિકિટ લાવીને પિક્ચરો જોવા જાય છે, મેં જોયા છે. આપણે શરમાવે હોય 75 વર્ષે પેલું ચોકતું અંદર નાખે અને આમ કરતો પાછો પેલા ચશ્મા પહેરીને આમ કરતો એવો જાય ને, હું કાકા હજુ રંગીન લાગો છો. એ કે હજુ એવું ખરું એમ કે બરાબર જાઓ, એમ કંઈ છૂટતું નથી. કહેવાનું તાત્પર્ય શું છે કે તો પહેલેથી તમારો એ પ્રમાણેનો ધાડો હોય, ભજન કરો તો થાય. જો ભજન ભોજન આ બધું કરો તો જ થાય, બાકી કંઈ થતું નથી. ને એના માટે પુરુષ પ્રયત્ન કરવો પડે, સાધનો કરવા પડે. બરાબર, ચાલો. એટલે આપણે મંગળ ગીત પરથી બહુ આગળ નીકળી ગયા, તો થોડા પાછળ આવીએ, એની જોડે આવીએ. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ અબડાઓ પણ અથવા ઉત્સવ અર્થે ભેગી થયેલી ટોળે મળીને એટલે ઘણી બધી અબડાઓ એટલે સ્ત્રીઓ ભેગી થઈ, બીજા સકળ બાળકોથી વિલક્ષણ હોવાથી આશ્ચર્યકારી એવા કુમારને તમો જીવતા રહો, જય પામો, માતા પિતાને પાલન કરો ઇત્યાદિ આશીર્વાદો આપવા પૂર્વક જનમંગળ સાંભળનારા જનોને જે રીતે મંગળ થાય એ રીતે અથવા સકળ જનોનું મંગળ કરનારા કુમારને ઉદ્દેશીને બાળકૃષ્ણના ગુણોનું ગાન કરવા લાગી. બરાબર, એટલે શું છે, એમને લાગ્યું કે આ બીજા સામાન્ય બાળક કરતાં કંઈક જુદા દેખાય છે. એટલે એમને અંદરથી જો ભાઈ ભગવાનને કોઈ આશીર્વાદ આપી નહીં શકવાનું, પણ આ તો શું છે, અંદરનો ભાવ કે ભાઈ તમારા મા બાપે બહુ દુઃખ ભોગવું છે તો તમે હવે એમનું રૂડું કરો. બરાબર, એમ તમને ભગવાનને આશીર્વાદ આપે છે. ભગવાનને નાના બાળક સમજીને આશીર્વાદ આપે છે. ભગવાનને ભગવાન સમજીને કોઈ આશીર્વાદ આપી શકે એવો અનંત કોટી બ્રહ્માંડમાં થયો નથી ને થવાનો નથી. બરાબર, બીજું શું કહ્યું અહીંયા? મંગળ ગીત ગાય છે, ભગવાનના ગુણોનું ગાન ગાય છે મંગળ ગીતનું, ચલાણી કીર્તન નથી. બરાબર, ચાલો. અને અન્ય બહુ પ્રકારે કુમકુમ આદિકનો લેપ કરવા લાગી. કુમકુમને આપણે ત્યાં આનંદનું પ્રતીક કયું છે? આપણે ત્યાં ચાલ્લો કરવો ને, શુભ લાભ, પેલું ખબર કે નહીં, પેલા સ્વસ્તિક આપણે ઘરની અંદર એ કરીએ, ડ્રો કરીએ, દોરીએ, પછી કોઈ શુભ કાર્ય કરવાનો હોય તો લાલ કલરનો. આપણે તો રોજ ખેર ચાલ્લો કરીએ જ છે, પણ ઘણા લોકો ચાલ્લો રોજ ન કરતા હોય એને પણ પેલો બ્રાહ્મણ આવીને ભૂદેવ આવીને આમ કરીને ચાલ્લો કરે. કેમ? કુમકુમ એ શુભ થવાનું પ્રતીક છે, આનંદનું પ્રતીક છે. એટલે આપણે ત્યાં કેસર, ચંદન, કુમકુમ આદિ કોઈ પણ પૂજા સામગ્રી હોય એમાં એનો ઉપયોગ 100% થાય ને થાય. બરાબર, ચાલો. અન્ય આદિ શબ્દથી હળદર, દહીં, તેલ, માખણ, જળ લેવું, આ બધી વસ્તુઓ પણ ઉપયોગમાં થાય. હળદર પણ બહુ આપણે ત્યાં એ માની છે, બહુ શુભ માની છે. એટલે લગ્ન કરે એ પહેલાં હલ્દીથી પહેલાં એ કરે, એનાથી એવું કહેવાય પીઠી ચોડે, એને પણ બહુ શુભ માની છે. અને બીજું શું છે કે એ એન્ટીબેક્ટેરિયલ છે, એટલે એનાથી બધા બેક્ટેરિયા મરી જાય. બરાબર, પછી આ દહીં જે છે, દહીંને આપણે ત્યાં બહુ સુકનિયાર માન્યું છે, ખબર ને, પેલો સારું કામ કરવા જાય તો હાથમાં દહીં ખાઈને જાય. બરાબર, શું કહ્યું કંઈક પ્રશ્ન પૂછો છે? મને કહ્યું કે કંઈ પૂછો, અંદર શું કામ હશો? તો મને કહો ને તો હું પણ હશું. હે એ વાત પણ હા, એ આજકાલ નવી ફેશન છે. બધાને જેટલા કાળા છે ને બધાને દોડા જ થઈ જવું છે. હવે એમાં કંઈ એમ કોઈ દોડો થતો નથી, કંઈ એવું કંઈ આવતું નથી. જેવા ભગવાને રાખ્યા એવા રહેવાનું. માખણ આપણે ત્યાં ભગવાનના થાળની અંદર મૂકવાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? નવનીત તાજું માખણ. બરાબર, અને જળ તો બધાની અંદર મિક્સ કરવાનું જોઈએ. ઠાકોરજીને રોજ 3 વખત 4 વખત 5 વખત આપણે જળ બદલવાનું જ હોય છે. ચાલો.
આ ક્રિયા શુભ સમયના પ્રહર્ષને સૂચવનારી છે. આવી ગયું ને? શું સૂચવનારી છે? આ બધા હર્ષના પ્રતીક છે. આનંદ તમને જે થયો એના પ્રતીક છે આ બધા. કુમકુમ છે, હલ્દી છે, માખણ છે, જળ છે, આ બધું. હોળી રમીએ આપણે આથી પાણીથી આમ કરીને એ નહીં કરતા એકબીજાને. આ બધા હર્ષના પ્રતીક છે અને આ બધું થવું જોઈએ. હરિભક્તો વચ્ચે પણ થવું જોઈએ, મર્યાદામાં પણ. બહેનો બહેનોને એમાં કરે, ભાઈઓ ભાઈઓમાં કરે, એ પ્રમાણે મહારાજ કરતા હતા એ પ્રમાણે. બરાબર? ચાલો. એ વખતે વાયુઓ મંદ, શીતળ અને સુગંધ સુખાકારી વાવા લાગ્યા. આપણે તો અત્યારે પણ મસ્ત મંદ ને વાયુ સુખાકારી વાય છે. મહારાજનું અવતરણ થયું પછીના 2-3 દિવસથી મસ્ત વાયુ વાય છે. જમ્મુ કાશ્મીરમાં તો બરફ પડી ગયો, પણ અહીંયા આપણે શાંતિ થઈ ગઈ. ગયા અઠવાડિયામાં બહુ ગરમી પડતી હતી, આ અઠવાડિયામાં રાહત થઈ ગઈ, એકદમ મજા આવી ગઈ. નકું કે આ આખો એપ્રિલ ખેંચી નાખે, પછી ભલે મે 1 મહિનો જ ગરમી પડે ને પછી વરસાદ થઈ જાય તો મજા આવી ગઈ. ચાલો. આકાશ પ્રકાશમાન તારાગણની સાથે દૂરદીનાદી મળે રહિત થઈ ગયો. બરાબર? એટલે શું થયું? આકાશ કેવો થઈ ગયો? તારાગણની સાથે દૂરદીનાદી. દૂરદીનાદી એટલે આપણે પેલું દિવસ દૂર થવો એટલે રાત્રિ જે કહેવાય ને, એટલે અંધારાથી દૂર થયો ટૂંકમાં. ચાલો ને આપણે એમ કહી દઈએ. દૂરદીનાદીનો અર્થ એવો લેવો કે ભાઈ આકાશમાં પેલું અમાસનું ગાઢ અંકાર હોય તો કેવો આપણે બધાને ભય લાગે, અશુભ થવાનું એવું લાગે. આ શું થયું? ભગવાનનું અવતરણ થાય એટલે તો પેલું આકાશમાં તારાગણોને બધા એકદમ ચમકવા માંડ્યા. એટલે શું થઈ ગયું? બધું કાયમ માટેનું કેવું અજવાળું થઈ ગયું. કેવું ને રામાયણમાં કે લગભગ 1 વર્ષ કે 1 મહિના સુધી એમ કે ભગવાન રામચંદ્રજીનું અવતરણ થયું તો સૂર્યનારાયણ એની જગ્યા પર એમને એમ જ રહી ગયા. દિવસ ફર્યો જ નહીં. અને અયોધ્યાવાળાને પણ લાગ્યું કે દિવસ બહુ લાંબો ને લાંબો ચાલ્યા જ કરે છે, પણ અસ્તાચરને પામે તો સૂર્ય રાત થાય ને. સૂર્યનારાયણ ત્યાં ને ત્યાં થંભી ગયા 1 મહિનો સુધી, એવું કંઈક છે. બરાબર? ચાલો. હવે શું થયું? દેવોના જે અનુચર સિદ્ધ આદિ હતા તેઓ જય જય ધ્વનિ કરવા લાગ્યા. બરાબર? દેવોના શું હતા? અનુચરો. એટલે જે દેવોના માણસો કહેવાય આપણે, તે સેવકો, પરિચારકો, એ બધા જય જય નાદ કરવા લાગ્યા. સપ્તર્ષિ વગેરે ઋષિઓ આશીર્વાદો ઉચ્ચારવા લાગ્યા. સપ્તર્ષિઓ કાયમ જે બ્રહ્માંડની અંદર રહેલા છે તે બધા શું કરવા લાગ્યા? આશીર્વાદો ઉચ્ચારવા લાગ્યા. ઋષિકૃત આશીર્વાદ પ્રકાર કહે છે, આશીષ પ્રકાર કહે છે. જેની પ્રિય સત્ય હિત વાણી તમામ મનુષ્યોને મંગળરૂપ કલ્યાણકારી છે. બરાબર? જેનો મંદહાસ મંગળરૂપ છે, જેના નેત્રકમળ મંગળ આપનારા છે, જેના કળકમળનો વિલાસ એટલે અહીંયા કળકમળના લટકા કયા. ઘણા માણસ હાથથી ઘણું બધું કહી જાય, ઘણા માણસ હાવ એક્સપ્રેશન લેસ હોય, અને ઘણા માણસ એક્સપ્રેસિવ માણસથી જલતા હોય એવા હોય, કારણ કે પોતે એક્સપ્રેસિવ ઓછા હોય. પોતાને બોલતા આવડતું નહીં એટલે બીજા બોલતા એને કહે કે તારે ઓછું બોલવું જોઈએ, એમ તને પેલાને દબાવવાની વાત કરે. એકચ્યુઅલી એ બોલવામાં ગગો હોય. એટલે તમારી પ્રતિભા છે ને એનો નિર્ધાર તમારા પોતાના ઉપર છે, બીજાના કહેવાથી કંઈ ના કરવું. તમારે શું કરવું એ તમારે જાતે નક્કી કરવાનું છે. ભગવાને તમને મગજ આપેલું છે, તમને કઈ વસ્તુ સૂટ થાય છે તમને જ ખબર છે. આમાંથી ઘણાને ખબર નહીં હશે ફેશનની વ્યાખ્યા શું છે. ખબર છે? ફેશનની વ્યાખ્યા કોઈને ના ખબર હોય. ફેશનની વ્યાખ્યા એ છે કે જે વસ્તુ તમને સૂટ થાય ને એ તમારા માટે ફેશન. હવે આ ભગતે જે ચશ્મા પહેરેલા છે તે એમને સારા લાગે, પણ કદાચ કોઈ બીજો પહેરે તો એ કોમેડિયન લાગે. તમને જે વસ્તુ શ્રીજી મહારાજે કહ્યું ને, ભૂંડું એવું વસ્ત્ર ના પહેરવું કે જેનાથી તમારું એ દેખાતું હોય શરીરનું અંગ. શરીરનું અંગ જે બતાવે છે એ ફેશન નથી. આ બધા જે બતાવે છે આ હું નહીં કહેતો. જેટલા ફેશનના ટોપ ક્લાસ ફેશન ડિઝાઇનર છે એ લોકો કહે છે કે શરીર બતાવવું એ ફેશનની વ્યાખ્યા નથી. સમજો, ફેશનની વ્યાખ્યા એ છે તમે કઈ વસ્તુ કેટલી કમ્ફર્ટેબલી પહેરો છો, એને કેરી કરો છો, એને લઈને ચાલો છો. મોદી સાહેબે કહેલું એ પ્રમાણે કે તમે ભાઈ આ ટૂંકીબાઈના પેલા એ કેમ પહેરો છો, કે હું એ પ્રદેશમાં રહું છું કે જ્યાં 8 મહિના ગરમી જ પડે છે, એટલે હું જાતે જ બાઈક કાપી નાખતો હતો પહેલાં. હવે લોકોને એમ કે ફેશન કરે છે, એ ફેશન થોડી કરે છે ભાઈ. એને કશી લાગતી તો કાપી નાખે. તો આ ગરમીની સિઝનમાં હું પણ બાઈવાળા સાથે બપોરે પહેરું. અત્યારે મને જરા એવું લાગે કે વધારે ગરમી થાય, અત્યારે પવન આવે તો જરા પવન જાય તો રિલેક્સ રહેવાય. એટલે કે ફેશન થોડી છે, મને ગમે છે એટલે પહેરું છું. આ એવું જ છે. શું કહ્યું તે સાંભળવા જેવું છે. જેના કળકમળનો વિલાસ એટલે લટકા મંગળરૂપ છે. ઘણા કલાકારો એવા હોય કે જે હાથથી ઘણું બધું કહી જાય. ભગવાન છે એ પણ જોજો ઘણી વખત હાથથી કામ કરે, મોઢેથી કંઈ બોલે નહીં. ઘણા એવા મોટા મોટા આચાર્યો હોય જે હાથથી કામ કરતા હોય, અને ઘણા એવા હોય કે જેને કંઈ ખબર જ નહીં પડતી હોય, એટલે એ કહે કે પેલો હાથ પગ બહુ હલાવે છે.
અરે ભાઈ એની પાસે એ સાંકેતિક વિદ્યા છે એટલે એ કરે છે, એ બધા કરી નહીં શકતા, એ સાંકેતિક વિદ્યા છે. શ્રીજી મહારાજની તમે ચેષ્ટા સાંભળતા હશો તો એમાં ઘણા બધા આવા સંકેતો આપેલા છે મહારાજે. જોજો આમ આમ કરીને પેલું કંઈક ઉછાળતા હતા, નેત્ર તણી કરી શાન પ્રેમાનંદ કે રે, આમ કરીને ભગવાન પછી બહુ ખીજીરી સાવે કથા સાંભળતા રે. આ બધી સાંકેતિક, આ હું હોશિયાર માણસની નિશાની છે. ગગાને નહીં ખબર પડે આ બધું, સમજજો. એટલે ભગવાન પોતે બહુ એક્ટિવ છે એમ કહેવા માંગે છે. પણ ઘણા ગગા લોકો હોય ને તે દરેક જગ્યા પર ડિસિપ્લિનનો ઝંડો વગાડીને પેલો બોલતો એને પણ ચૂપ કરી નાખે. ડિસિપ્લિન વસ્તુ આખી અલગ છે અને ગગાવું હાવ અલગ વસ્તુ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું તો અમને બુદ્ધિવાળા ગમે છે, હું 11 કે 12 વખત કહ્યું છે. એટલે બુદ્ધિશાળી હોવું બહુ જરૂરી છે. ગગાની જેમ બેસી રહું ને દરેક બાબતમાં ડિસિપ્લિનના ઝંડા વગાડ્યા કરવા કે હસવું નહીં, બોલવું નહીં, આ ના થાય પેલું નહીં થાય, તો પછી તું અહીંયા કરવા શું આવેલો છે? બધી જ ના પાડે તો જીવે શું કામ? ઘણા લોકોનું જીવન આ નાની અંદર જ નીકળી જાય, આ નહીં થાય, પેલું નહીં થાય, ફલાણું નહીં થાય, ટીમકું નહીં થાય, તો ભાઈ અહીંયા જીવે છે શું કામ? ન થાય એ વ્યાખ્યા ફક્ત વિધિ નિષેધ રૂપ જે ધર્મ કયા એમાં જે વિધિ છે એ કરવાનો છે ને નિષેધ જે છે તે નથી કરવાનું, એ નહીં કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. બાકીનું જે બધું છે તે કરવાનું જ છે ભાઈ, કરવા માટે જ દુનિયા બનાવે છે. શ્રીપતિ